રામ ભક્તો માટે ખુશ ખબર. અયોધ્યાના રામ મંદિરે દર્શને જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનને પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ. અયોધ્યા પ્રભુ શ્રી રામલલ્લાજીના દર્શને પાલનપુર રેલવે સ્ટેશનથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા. રામ ભક્તોને અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરના દર્શને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પાલનપુર ખાતેથી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજીએ પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી સી.આર. પાટીલજીના પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુજબ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના મંદિરે રામલલ્લાજીની દર્શને પાલનપુર ખાતે શ્રી ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા. અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાથે ગુજરાત ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશચંદ્ર અનાવાડિયા, પ્રદેશ સંગઠન પ્રભારી મોરબી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રેનને પાલનપુર રેલવે સ્ટેશનથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને 11:55 કલાકે પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના અંદાજિત 1300 કરતા વધારે યાત્રીઓ આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરના દર્શને લઈ જતા નીકળતા સમગ્ર રેલવે સ્ટેશન શ્રી રામના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યા જતા યાત્રીઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રી રામના દર્શને કરીને પાછા ફરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ, ટિકિટ, મુસાફર કીટ, જમવાનો નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચમાં એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મુસાફરીની વ્યવસ્થા માટે ભાજપ જિલ્લાના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં પ્રવાસના ઇન્ચાર્જ પિનકીનભાઈ વજા, રાજુભાઈ ડાભી દ્વારા મુસાફરો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.